હેલો દોસ્તો, વેલકમ બેક ટુ અનધર વિડિયો. તો આજના આપણે આ એપિસોડ શીખવાના છે ફિઝિક્સના બેઝિક્સ વિથ માધુ દવે. તો ગાઈઝ, આમાં આપણે જોઈ રહ્યા છે આજના આપણા કન્ટેન્ટ્સ આવવાના છે. તો ગાઈઝ, આમાં આપણે જોઈ રહ્યા છે આજના આપણા કન્ટેન્ટ્સ છે લિનિયર મોશન, કર્વી લિનિયર મોશન, ઓસિલેટરી મોશન, ટ્રાન્સલેટરી મોશન, ફ્રી ફોલ અને પ્રોજેક્ટાઇલ મોશન. તો આજના આપણે ત્રણ પાર્ટ્સ આમાં શીખવાના છે. એક છે લિનિયર મોશન, જે કર્વી લિનિયર, અને એક ઓસિલેટરી મોશન. And linear motion, an object moving in a straight path is called linear motion. For example, a car moving on a straight highway. मतलब अगर जो एक ऑब्जेक्ट स्ट्रेट पाथ માં જઈ રહ્યું છે એને આપણે લિનિયર મોશન કહી શકીએ છીએ. હવે આનો એક મેજર એક્ઝામ્પલ છે અ કાર મૂવિંગ ઓન અ સ્ટ્રેટ હાઈવે. તો ગાઈઝ, આમાં આપણે જોઈ રહ્યા છે રેસિંગ કાર છે જે એક હાઈવે પર જઈ રહી છે. તો આ જે મોશન થયું એને કહેવાય લિનિયર મોશન કાં તો રેક્ટિલિનિયર મોશન. દે બોથ આર સિનોનિમ્સ. તો this is basically called linear motion. Curvilinear motion, an object which takes a curve and moves along the curved path is called curvilinear motion. Example, a car taking turn. मतलब curvilinear motion એક ઓબ્જેક્ટ છે જે એક કર્વ લઈને અને કર્વ્ડ પાથ પર ચાલે છે એને કર્વિલિનિયર મોશન કહેવાય છે. તો ગાઈઝ, આમાં આપણે જોયું કે ગાડીએ એક જગ્યાએથી બીજી જગ્યાએથી યુટર્ન લીધો. હવે વિડિયો બહુ શોર્ટ છે એટલા માટે ઓસિલેટરી મોશન આપણો લાસ્ટ ટોપિક હશે. અને એમાં એવું છે the type of motion where the object is in movement of to and fro. Example like a pendulum or a clock which bell is moving. मतलब આમાં આપણા ઓસિલેટરી મોશન એટલે એક પેન્ડુલમ છે એમાં આપણે જોઈ રહ્યા છે કે એક એ ઓસિલેટરી મોશનમાં ફરતું જ રહે અને એ પીરિયોડિક મોશન આપણે કહી શકીએ એમ છે. આગળ જતા ક્લોક, આપણે જે જૂની ક્લોક્સ જોઈ હોય એ ક્લોક્સમાં પણ એનું જે બેલ હોય એ મૂવ કરતું રહે. આમાં મને એક ન્યૂટન સ્ક્રેડલનો એક એક્ઝામ્પલ મળ્યો છે. હવે ન્યૂટન સ્ક્રેડલ પણ ટુ એન્ડ ફ્રો જ મળે. હવે એમાં શું થાય કે એક જગ્યાએથી એક બોલથી બીજા બોલમાં એનર્જી ટ્રાન્સમિટ થાય. તો આમાં તમે જોઈ રહ્યા છો આ બોલ ગયો અને બોલ આવ્યો, તો વચ્ચેનું જે બોલ છે એ બોલ મૂવ જ નહીં કરે કેમ કે એની જે વચ્ચેની એનર્જી છે એ બીજા બોલથી પાસ થઈ જશે અને આવી રીતે ન્યૂટન સ્ક્રેડલ મૂવ કરશે. એટલે ઓસિલેટરી મોશન બેઝિકલી આ છે. એટલે હવે નેક્સ્ટ પાર્ટમાં હું તમને સૌથી પહેલા જે ત્રણ કન્ટેન્ટ્સ એક્સ્ટ્રા બાકી હતા એ સમજાવી દઈશ કેમ કે અત્યારે મારી પાસે એની સ્લાઇડ અવેલેબલ નથી. અને સો guys, bye. And for more updates, subscribe our channel Slideshow by Madhva Dave. And this is me, Madhva Dave, signing off.